अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। गौरवदने श्रीराधिके श्यामवरणनन्दनं अलवेले उर्मे वसो ब्रजवल्लभलोचन। परम पूज्य सद्गुरुदेव भगवान श्री संत माँ ब्रजदेवी जीना चरणों में कोटि कोटि प्रणाम। हमारा आराध्य इष्ट ठाकुर श्री ब्रज वल्लभलाल जीना चरणों में शत कोटि प्रणाम। अनाप सर्वने सप्रेम राधे राधे। डिवोशन टू द डिवाइन एना माटे आजे आपणे अहींया भेगा थया छे अने भगवाननी बहु मोटी कृपा कहेवाय के आपणने एमने चूज करीने अहींया बोलाव्या छे। कारण के आजे आपणे कई पण होई सकता था, कई पण जई सकता था के कई पण ना जई सकता था। एवो विचार करी सकता था कि नो आई विल जस्ट स्टे एट होम एंड हैव अ रिलैक्सिंग इवनिंग। पण ना, ठाकुरजीनी प्रेरणाथी आपणा मनमा एवो सद्विचार जाग्यो के आपणे आपणी लाइफना प्रेशियस मोमेंट्स सेमा पसार करवा छे। डिवोशन टू द डिवाइन। શું છે डिवोशन टू द डिवाइन? કારણ કે આપણે હમણાં જાણ્યું કે આ જે સેશનની શરૂઆત થઈ છે પુનઃ એનો એમ જ છે કે આપણે આગળ વધીએ આપણા ડિવોશનમાં। તો ડિવોશનમાં આગળ વધવું હોય તો આપણે પહેલાં તો એ જોવું પડે કે વોટ ઇઝ ડિવોશન એન્ડ વોટ સ્પેસિફિકલી ઇઝ ડિવોશન ટુ ધ ડિવાઇન। ડિવોશનને આપણે આપણી ભાષામાં માતૃભાષામાં સમજીએ તો આપણે એને કહીએ છીએ ભક્તિ। મોર સ્પેસિફિકલી ભક્તિ યોગ, જેના દ્વારા આપણે ડિવિનિટી સાથે, ડિવાઇન આપણા ઇષ્ટ, આપણા આરાધ્ય, આપણા ભગવાન સાથે જોડાઈ શકીએ। યોગ ટુ યુનાઇટ, ટુ કનેક્ટ, એને કહેવાય છે ડિવોશન, ભક્તિ યોગ। એના જુદા જુદા ડેફિનેશન્સ પણ થાય છે। ટુ વર્શિપ, ટુ પ્રે, ટુ રિવેર, to adore, to contemplate, to meditate. અને એક બહુ સુંદર ડેફિનેશન આપણને મળે છે નારદ મુનિ પાસેથી, નારદ ભક્તિ સૂત્રમાંથી। જ્યારે પહેલો જ પ્રશ્ન પૂછવામાં આવે છે કે ભક્તિ શું છે, તે ભક્તિની વ્યાખ્યા કરે છે। અથવા તો ભક્તિ વ્યાખ્યા સમા। ભક્તિ શું છે? સત્વસ્મિન પરમ પ્રેમ રૂપા। ભક્તિનો સ્વભાવ શું છે? વોટ ઇઝ ધ નેચર ઓફ ડિવોશન? એન્ડ નારદ મુનિ એક્સપ્લેન્સ ઇટ ઇઝ ધ નેચર ઓફ પ્યોર ડિવાઇન લવ। હવે આપણને એમ થાય છે કે બસ એટલું જ, પણ એની અંદર આપણે જો વધારે ડેપ્થથી જોઈશું તો આપણે લાગશે કે આનો તો ક્યાંય પાર જ નથી। Because it is really as deep as the ocean, if not more. Divine love. જેવું તેવું પ્રેમને, supreme love. Unconditional love. Selfless love. એવો પ્રેમ, પ્રેમ તો એક પાવરફુલ ફોર્સ છે ને। આપણે સાંભળ્યું હશે, લવ ઇઝ ધ મોસ્ટ પાવરફુલ ફોર્સ ઇન ધ યુનિવર્સ। કંઈક પણ કરવું હોય તો પ્રેમ એમાં
સર્વસમર્થ છે. પ્રેમથી બધું સંભવ બની જઈ શકે છે. Martin Luther King said, "Hate cannot drive out hate, only love can." And look what happened to a nation. એવા કેટલા એક્ઝામ્પલ્સ આપણી પાસે છે હિસ્ટ્રીમાં અને લિવિંગ પ્રેઝન્ટમાં. મધર ટેરેસા કેટલું સેવાભાવથી કામ કર્યું અને કેટલાના જીવન બદલાઈ કાઢ્યા. શેનાથી? લવથી. આપણે પણ જે પણ કરીએ છીએ આપણા ડે ટુ ડે લાઈફમાં, આપણા પરિવાર માટે, આપણા સ્નેહીજન માટે, આપણા નિયર એન્ડ ડિયર વન્સ, કેમ કરીએ છીએ? કોઈ કારણ પૂછે તો at the end of the day the bottom line will be because it's out of love. તો નારદ મુનિ કહે છે કે ભક્તિ શું છે? It is of the nature of supreme love. અને ખાલી નારદ મુનિ જ નથી કહેતા, અને નારદ મુનિ કહેતા હોય તો એક પરમ ભાગવત છે, the foremost devotee of the Lord. ભગવાનને શું ગમે છે ભક્તને ખબર હોય છે, એટલા માટે નારદ મુનિ કહે છે. અને એ જ વાત ગોસ્વામી તુલસીદાસજી મહારાજ આપણને શ્રી રામચરિત માનસમાં કહે છે. રામ હી કેવલ પ્રેમો પ્યારા, જાને લેહો જોઈ જાને નિહારા. રામને શું વાલું છે? આપણે વિચાર કરીએ કે રામને આ ગમતું હશે, રામને આ ગમતું હશે, રામને આ ગમતું હશે, હું આ કરી લઉં, હું આ કરી લઉં. ગોસ્વામીજી કહેશે રામને કેવલ પ્રેમ વાલું છે. તમે પ્રેમ એમને આપો, પ્રેમથી તમે એમને ભજો તો બેડો પાર છે. એ પરમ પ્રેમ આપણે કરવો પડશે જો આપણે પણ ડિવાઇન સાથે કનેક્ટ થવું હશે તો. અને અત્યારે આપણા માટે બહુ સરસ વાત સામે આવે છે કે કોઈ એવું નથી કીધું કે તમે મોટા મોટા યજ્ઞ કરો, તમે મોટા મોટા તપ કરવા વનમાં જતા રહો, ફોરેસ્ટમાં જતા રહો, આ પાઠ વાંચો, સંસ્કૃતના મોટા મોટા સ્તોત્ર કરો. એક જ વસ્તુ કીધી છે કે તમે જે પણ કરો તમે ભગવાનને પ્રેમથી કરો, ભજો. તો એ કનેક્શનમાંથી તમારી ભક્તિ એટલી સિદ્ધ થઈ જશે. કારણ કે the reward of bhakti is nothing else other than bhakti itself. ભક્તિનું ફળ ભક્તિ જ છે. We worship God, we love God for the sake of His love. અને ભક્તિની એક બીજી વિશેષતા શું છે કે વન વે નથી. ભક્તિ ઇઝ અ મ્યુચ્યુઅલ બોન્ડ બિટવીન ગોડ એન્ડ ડિવોટી. કેટલી સરસ વાત છે ને! એક પરસ્પર નાતો છે. એવું નથી કે ભક્ત જ ભગવાન સાથે કરે એટલે ભક્તિ કહેવાય. ભગવાન પણ આપણી સાથે રેસિપ્રોકેટ કરે છે. જ્યારે આપણે ભક્તિ કરીએ છીએ તો એ આપણું એક્સપ્રેશન છે ઓફ લવ ફોર ગોડ. તો પછી આપણે વિચાર કરીશું કે આપણે કહ્યું કે ભક્તિ ટુ વે છે, તો આપણે ભક્તિ કરીએ છીએ ઇટ્સ એન એક્સપ્રેશન ઓફ our love for God. How do we know God loves us? What is His expression of love for the devotee? ભગવાનની કૃપા, God's grace. That is God's way of expressing His love for all of us. અને કૃપા બધા ઉપર કરે છે. એવું નથી કે પક્ષપાત કરે છે. there is no discrimination. જેવી રીતના સૂર્ય બધે જ ઉગે છે અને બધે જ સનલાઇટ ફેલાવે છે. સૂર્ય કોઈ દિવસ ડિસ્ક્રિમિનેટ કરે છે કે હું તો અહીંયા આ બાજુ જ ઉગીશ કારણ કે એ લોકો મને બહુ પ્રેઝ કરે છે, ઓલી બાજુ તો મારે જવું જ નથી? ના, આખી પૃથ્વીમાં બધે જ સૂર્યોદય થાય છે, બધે જ ફેલાય છે સૂર્યના કિરણ. એના પ્રકાશથી આપણે આપણું જીવન જીવીએ છીએ. એવી રીતના ભગવાનની કૃપા આપણને અનુભવમાં કદાચ આવતી હશે કે નહીં આવતી હોય, કોઈક વખત આવશે અને કોઈક વખત નહીં આવતી હોય, પણ એનો મતલબ એવો નથી કે ભગવાનની કૃપા આપણા ઉપર નથી, કારણ કે આપણે એમના અંશ છે.
He loves us wholly, completely, totally, always. આપણે ભૂલી જઈએ છીએ એટલે આપણે કોઈક વખત યાદ આવી જાય છે ત્યારે આપણે થાય છે કે ના, ભગવાનની કૃપા આપણે આ ઉપર છે, ભગવાનની કૃપા સતત આપણા ઉપર છે. તો આ ભક્તિનો નાતો ટુ વે છે એ ટુ વે ડિવોશન ટુ ધ ડિવાઇનને આપણે કેવી રીતના આપણી લાઈફમાં એક્સપિરિયન્સ કરી શકીએ, કેવી રીતના આપણે ભક્તિ કરી શકીએ. તો એક સૂત્રમાંથી તો આપણને મળી ગયું પોઈન્ટર કે ઇટ્સ ઓફ ધ સુપ્રીમ નેચર ઓફ લવ. તો આપણે ભગવાનનામાં પ્રેમ કરવાનો છે, ભગવાનના ચરણોમાં પ્રીતિ કરવાની છે. We need to become attached to the Lord like we are attached to every other person in this world that we think belongs to us, that we care for. તે પ્રેમ કેવી રીતના થશે? સંતોએ, મહાત્માઓએ, સદગુરુદેવ ભગવાને, સંતશ્રીએ અનેકો વાર આપણને સમજાવ્યું છે કે પ્રેમ જ્યાં હોય છે ત્યાં આપણને શું કરવાનું મન થાય છે? સેવા કરવાની મન થાય છે. સેવા શું કામ કરવાની મન થાય છે? કારણ કે જેને આપણે પ્રેમ કરતા હોઈએ છીએ, જેની આપણે સેવા કરતા હોઈએ છીએ, એમાંથી આપણને એક વસ્તુ જોઈતી હોય છે કે એ ખુશ થાય, એ પ્રસન્ન થાય. એક દાખલો લઈ લઈએ. એક માં છે, એનું નાનું બાળક છે. What does the mother do for the child? Or actually, what does the mother not do for the child? બધું જ કરે છે ને. એની પાસે બાળક પાસેથી કોઈ પણ એક્સપેક્ટેશન છે? નો. સેલ્ફલેસ, અનકન્ડિશનલ એની બધી સેવા કરે છે. નાનું હોય છે શિશુ ત્યારે તો હલી પણ નથી શકતું એની રીતે. તેની હર એક વસ્તુ માં એના માટે કરે છે. અને પછી કરીને એક જાતની સેવા છે. કરીને શું જોઈએ છે? એના બાળકના મુખ ઉપર, સંતાનના મુખ ઉપર એક સ્માઇલ આવી ગઈ. માં કેટલી ખુશ થઈ જાય છે, પ્રસન્નતા માટે કે મારું બાળક ખુશ છે તો હું ખુશ છું. એવી રીતના ટુ લવ મીન્સ ટુ સર્વ એન્ડ ટુ સર્વ મીન્સ ટુ પ્લીઝ. તો આપણે કેવી રીતના કરી શકશું? બહુ જ ઇઝી વે છે. અને એ પણ એક સૂત્રમાં આપણને સદગુરુદેવ સમજાવે છે, સંતો સમજાવે છે, મહાત્માઓ સમજાવે છે, આપણા ગ્રંથો સમજાવે છે. અને હું તો કહું છું કે હરેક ધર્મ આ જ સમજાવે છે. આપણે ડિવોશન ટુ ધ ડિવાઇન કરવું હોય, પ્રેમ કરવો હોય, સેવા કરવી હોય, પ્રસન્નતાપૂર્વક ભગવાનને રીઝાવવા હોય તો 3 વસ્તુ છે જે આપણે ફોલો કરવાની છે. સેવા, સુમિરન, સત્સંગ. સેવા એટલે માધવ સેવા અને માનવ સેવા. સંતશ્રીએ બહુ સરસ વાત સમજાવી રહ્યા છે. To serve humanity is to serve divinity, and to serve divinity is to serve humanity. ભગવાન હરેકની અંદર છે જ બિરાજમાન. તો કોઈની પણ આપણે જરૂરી હોય એમને આપણે એમની સેવા કરીએ, કોઈને આપણે કામ આવીએ, કોઈની મદદ કરી શકીએ, એ સેવા છે. અને બીજી જાતની પણ સેવા હોય છે. જ્યારે આપણે ગુરુના શરણમાં જઈએ છીએ, સદગુરુદેવની શરણ લઈએ છીએ, એમની આજ્ઞાનું પાલન કરવું પણ સેવા છે. આપણને એમ જ થાય કે ગુરુજી પાસે રહીએ, એમની ચરણની સેવા કરીએ, એમની ભોજનની સેવા કરીએ, એ જ સેવા છે. એ નહીં, એ તો છે જ. એનાથી એક મોટી સેવા છે. અને આપણને અહીંયા ખાસ લાગુ પડે છે કારણ કે આપણે તો પરદેશમાં છે, ઘણા પણ આપણે બહુ દૂર રહીશું ફિઝિકલી આપણા સદગુરુદેવથી. પણ એક બીજી સેવા છે કે એમને જે આપણને શીખવાડ્યું છે કે ધીસ ઇઝ વોટ યુ હેવ ટુ ડુ ઇન યોર લાઈફ ટુ અચીવ ધ સુપ્રીમ, એનું આપણે આજ્ઞાનું પાલન કરીએ. સુમિરન, આપણે હમણાં કહ્યું ને, ભગવાનનું નામ ઇઝ ધી મોસ્ટ પાવરફુલ. રામચરિતમાનસમાં આપણે પાછા છીએ તો એ કેસ આપણને સાંભળવા મળે છે, રામ સે બડા રામ કા નામ. રામે જે અવતાર લઈને જે કાર્ય કર્યા છે બધાના કલ્યાણ કરવા, એનાથી કંઈ ઘણા વધારે રામના નામ જે લીધા છે એનાથી કેટલાના બેડા પાર થઈ ગયા છે. તો સુમિરન, સુમિરનથી આપણું ડિવોશન ડિવાઇન થાય છે.
અને કેવું સુમિરન? સ્મરણ સાથે. જેનું નામ લઈએ છીએ એને પણ યાદ રાખીએ. પહેલાં આપણને અઘરું લાગશે. આપણે રાધે બોલતા હશું કદાચ આમ થશે, રાધે રાધે રાધે, બાજુવાળું શું કરે છે એ પણ આંખો ખોલીને કરે છે કે બીજીને કરે છે. ચાલો ફોન પર થોડાક મેસેજીસ જોઈએ, બીજા બધાની આંખો તો બંધ છે, આને ખુલ્લી છે. બીજા બધાની કેટલી ખુલ્લી હશે ને કેટલી બંધ છે એ તો આપણે નથી જોવાનું. આની વિધાઉટ બ્લિંકિંગ શાસ્ત્ર કહે છે નિર્નિમેષ દૃષ્ટિથી આપણને સતત જોયા કરે છે. કેમ? બિકોઝ એ આપણને પ્રેમ કરે છે એટલા માટે. તો એનું સ્મરણ આપણે કરવા માટે, એનું નામ લેવા માટે, એમનું જ રૂપ ઉપર આપણે ધ્યાન ધરીને સ્મરણ કરીશું તો એક અનોખો આનંદ થશે, એક્સપિરિયન્સ થશે. અને ત્રીજી જે વાત આપણે કરીએ, સત્સંગ. સતનો સંગ, ટુ બી ઇન ધ એસોસિએશન ઓફ ટ્રુથ, ટુ બી ઇન ધ એસોસિએશન ઓફ સેન્સ and to be in the association of God's devotees. કારણ કે આપણામાં કહેવત છે ને, સંગ એવો રંગ. તો જેવી કંપની આપણે રાખીશું એનો અસર આપણને આવશે. તો આપણે જો ડિવાઇન સાથે કનેક્ટ થવું હોય, ડિવોશન આપણું આગળ લઈ જવું હોય, સ્ટ્રોંગર બનાવવું હોય, તો એના જે નિકટ છે, સંતો છે, મહાત્માઓ છે, ભક્તો છે, એની સાથે જોડાયેલું રહેવું. ફિઝિકલી આવી રીતના, પણ જ્યારે આપણને મળે ચાન્સ ત્યારે ગ્રંથો વાંચવા, ભજન કરવા, ભક્ત ચરિત્ર વાંચવા, મનથી સંગ થાય છે અને તનથી થાય છે. પણ મનનું સ્ટ્રોંગર કનેક્શન છે, કારણ કે મનનું ડાયરેક્ટ કનેક્શન આપણે અહીંયા લઈ જવાનું છે. તો એ આપણો પ્રયાસ આજથી, આમ તો જોવા જઈએ તો જન્મોજન્મથી ચાલુ જ છે. જન્મોજન્મથી કેમ કહું છું કે ચાલુ છે? કારણ કે જો પૂરો થઈ ગયો હોત તો આપણે ત્યાં પહોંચી ગયા હોત. જન્મોજન્મથી ચાલુ છે અને હજુ ચાલુ રાખ્યો છે. કોણે? એમને. કારણ કે એમને આપણા ઉપર પ્રેમ છે. એ ચાહે છે કે આપણે એમની પાસે પહોંચી શકીએ. અને એમની પાસે પહોંચવાનું મિનિંગ નથી કે આપણે ક્યાંક ટ્રાવેલ કરીને, ડિસ્ટન્સ કવર કરીને એમની પાસે પહોંચવાનું છે. Greatest distance we have to cover is the distance of the mind. તો એ મનથી એમની નજીક પહોંચવાનું છે.